આજે હું મગના ઢોસા બનાવવાની છું। અડધો કપ મેં મગ લીધા છે। હવે એને ધોઈને ઓવરનાઇટ માટે હું એને પલાળી દઈશ। ઓવરનાઇટ માટે મેં એને પલાળીને રાખ્યા હતા, તો અડધો કપ હતા તો અત્યારે ફૂલીને 1 કપ જેટલા થઈ ગયા છે। મિક્સર જાર લીધું છે, આ મગ હવે અંદર એડ કરી દઈશું। એની અંદર 4 લીલા મરચાં, 1 આદુનો કટકો અને થોડીક કોથમીર નાખીને એની પેસ્ટ બનાવી દઈશું અને થોડુંક પાણી। હવે આને સ્મૂથ પેસ્ટ કરી દેવાની છે। બેટર બનીને રેડી છે। મેં આમાં કોઈ ચોખાનો લોટ કે કશું પણ નાખ્યા વગર મેં મગને વાટી દીધું છે। હવે આની અંદર 1 ચમચી મેં ટોપરાની છીણ લીધી છે, એ એડ કરું છું અને અડધી ચમચી જેટલું મીઠું। આમાં બીજા કોઈ મસાલા નથી કરવાના અને મિક્સ કરી દઈશું। બેટર આ ટાઈપનું હોવું જોઈએ, નહીં બહુ થીક નહીં બહુ પતલું, આ રીતનું જ રાખવાનું। એક બાઉલ લીધો છે અને મેં હોમમેડ પનીર બનાવ્યું છે। તમે લાસ્ટ વિડીયો જોઈ શકો છો, મેં ઘરે જ પનીર કઈ રીતે બનાવવાનું। આ 100 ગ્રામ જેટલું પનીર છે, એને પહેલાં આપણે ક્રમ્બલ કરી દઈશું। આમાં થોડીક કોથમીર પણ એડ કરી દઈશું। આની અંદર 2 ચમચી જેટલા ટામેટાં લઈશું। બિયા કાઢીને ટામેટાં એડ કરવાના છે અને ટામેટાં ઝીણા ઝીણા સમારી દેવાના। અને આની અંદર 2 ચમચી જેટલી ડુંગળી પણ એડ કરીશું। આની અંદર 1 ચમચી મેં લાલ મરચું લીધું છે, અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, મીઠું ચાટ મસાલામાં આવેલે મીઠું થોડુંક ઓછું એડ કરવાનું। આ બધું મિક્સ કરી દઈશું। મેં અડધી ચમચી જેટલું જ મીઠું લીધું છે અને આ બધું હવે મિક્સ કરી દઈશું। તમારે ઢોસા બનાવવા હોય ત્યારે જ તમારે મીઠું અને ચાટ મસાલો એડ કરવાનો, ટામેટાને બધું, નતર આમાંથી પાણી છૂટી જશે। તો બધું મેં મિક્સ કરીને રાખ્યું છે। એક ઢોસાનો તવો લીધો છે, એને પહેલાં કપડાથી લૂછી કાઢ્યો છે। આની અંદર થોડુંક તેલ એડ કરી દઈશું પહેલાં। એની ઉપર થોડુંક પાણી છાંટી દઈશું। ટિશ્યુ પેપરથી એને સાફ કરી દઈશું। તમે રૂમાલ હોય તો બી તમે સાફ કરી શકો છો। તેલ અને પાણીથી મેં ગ્રીસ કરીને રાખ્યા હતા। લોડી ગરમ છે એકદમ। હવે એની અંદર 1 ચમચા જેટલું બેટર પાથરી દઈશું અને ગોળ 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 રીતે કરી દઈશું, એકદમ ધીમે ધીમે। જેટલો પાથરાય એટલો પાથરવાનો લાંબો। આ રીતે પાથરીને મેં રેડી કર્યું છે અને સ્લો ફ્લેમ પર એને થવા દઈશું। બ્રાઉન સ્પોટ્સ દેખો તમે જોઈ શકો છો, આજુબાજુ થવા માંડ્યા છે। તો આની ઉપર હું ઘી લગાવી દઈશ। ડ્રાય થાય એટલે આપણે આની ઉપર થોડું ઘી પણ લગાવી દેવાનું, તો ટેસ્ટ બહુ જ સરસ આવશે। અને આજુબાજુમાં પલટતા પલટતા એને બ્રાઉન કરવાના, ફેરવીને આ રીતે ચારે બાજુ ફેરવવાનો। હવે હું આને ફેરવી દઈશ અને પાછળની સાઈડ પણ થવા દઈશું। જો કેવો સરસ થયો ને, એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરેલો, ચોખા નાખ્યા વગર જ મેં આ ઢોસો બનાવ્યો છે। તો આની બીજી બાજુ પણ હવે આને થવા દઈશું। એકદમ ક્રિસ્પી થયો ને, પાછું ટર્ન કરી દઈશું। હવે આની અંદર સ્ટફિંગ ભરી દઈશું। જે આપણે બનાવીને રાખ્યું છે એ બધું સ્ટફિંગ હવે અંદર એડ કરી દેવાનું।
સ્ટફિંગ મેં ભરી દીધું છે. હવે આને ઢોસાની જેમ સર્કલ કરી દેવાનું બે બાજુથી. આ રીતનું કરી દેવાનું. લાગે છે ને સરસ ઢોસો, હેલ્ધી, પ્રોટીનથી ભરેલો. તો હવે હું આને એક ડીશમાં કાઢી લઈશ. મેં પીસીસ કરીને રેડી રાખ્યા છે. જો તમે જોઈ શકો છો, એનું સ્ટફિંગ પણ દેખાય છે. કેવા સરસ થયા છે. થાય છે ને. છોકરાઓને તો લંચમાં પણ તમે આપો તો બી ચાલે, તમે ડિનરમાં જમો તો બી સારા લાગે. એકદમ હેવી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે ક્યાંથી જુઓ છો વિડીયો એ જરૂરથી મને કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.